નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિપિયર ઈ લર્નિંગ હબમાં ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. આજે આપણે આજના લેક્ચરની અંદર JEE નીટની અંદર કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર સંઘાત આધારિત આપણે JEE નીટના MCQ પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1 આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો મિત્રો. તો એમ દળનો એક કણ વી વેગથી ગતિ કરતા તેના જેટલું જ બળ ધરાવતા બીજા સ્થિર રહેલ કણ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો સંઘાત બાદ પ્રથમ કણનો વેગ કેટલો? બહુ સહેલો મિત્રો MCQ છે. તમે જુઓ, સ્થિતિસ્થાપક સંઘાતની અંદર શું થાય ખબર છે? અંતિમ વેગનો વિનિમય થઈ જાય. એટલે પહેલા કણનો જે વેગ હતો ને બીજાને મળે, ને બીજાનો વેગ શું થઈ જાય? પહેલાને મળે. એટલે શું કહે, સંઘાત બાદ પ્રથમ કણનો વેગ કેટલો? તો પ્રથમ કણનો સંઘાત બાદ વેગ કેટલો થાય? જે બીજા કણનો સંઘાત પહેલાનો હતો એટલો. તો બીજા કણનો સંઘાત પહેલાનો વેગ કેટલો હતો? સ્થિર હતો, એટલે શૂન્ય થઈ જાય. અને V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V2 થઈ જાય મિત્રો. બરાબર છે? V1 ડેશ V2 થઈ જાય. V2 0 હતો એટલે V1 ડેશ શું આવે? 0 આવે. ખૂબ ઇઝી MCQ છે. નેક્સ્ટ, 0.2 કિલોગ્રામ દળનો દડો 5 મીટર ઊંચા ફેરાફિટ વગરના ધાબા પર પડેલો છે. આ ધાબામાં 0.01 કિલોગ્રામ દળની ગોળી વી વેગથી ગતિ કરતી દડા સાથે અથડાય છે. ગોળી દડા સાથે અથડાય છે અને દડો સ્થિર પડ્યો છે. તો ગોળીનો વેગ કેટલો છે? v છે શરૂઆતમાં. જ્યારે દડાનો વેગ કેવો છે મિત્રો? 0 છે. ગોળીનું દળ કેટલું છે? 0.01 કિલોગ્રામ. દડાનું દળ કેટલું છે? 0.2 કિલોગ્રામ. જો દડો જમીન પર દિવાલથી 20 મીટર દૂર અને ગોળી દિવાલથી 100 મીટર દૂર પડે તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો? બરાબર, એટલે V1 કેટલા? તો મિત્રો આપણે ઊંચાઈ માટેનું સૂત્ર મૂકી દઈએ છીએ. શું સૂત્ર છે આપણી પાસે? H બરાબર V0t પ્લસ 1/2 GT². પ્રારંભમાં પદાર્થ સ્થિર જ હતો. બરાબર છે? હવે H કેટલા છે? 5 1/2 G કેટલા છે? 10 T². તો 10 થઈ જાય, 10 ઉડી જાય. T² બરાબર 1, T બરાબર 1 સેકન્ડ આવશે. ચાલો, ત્યાર પછી આપણે અંતિમ વેગ શોધીએ છીએ. તો અંતિમ વેગની અંદર શું આવશે? જો દડો છે એ 20 મીટર દૂર છે અને ગોળી એ 100 મીટર દૂર છે, તો અંતર ભાગ્યા સમય એટલે કેટલા આવશે? 100 મીટર પ્રતિ સેકન્ડ. દડા માટે અંતિમ વેગ શું આવશે? અંતર ભાગ્યા સમય, 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે મિત્રો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી દઈએ તો શું આવશે? m1 v1 બરાબર વત્તા m2 v2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2. પણ આ શું આવશે? ડેશ આવશે. બધા જ આપણે આગળ ડેટા છે. જુઓ, હવે જુઓ, m1 કેટલો છે ગોળી માટે? 0.01. v1 આપણે v છે, ગોળીનું શોધવાનું છે. ગોળીનો પ્રારંભિક વેગ v શોધવાનો છે. આ 0 લઈ લઈએ. v2 0 છે, કારણ કે ઉપર નીચે પડે એટલે સ્થિર થઈ જાય. ચલો, m1 કેટલા છે? 0.01. v1 ડેશ 100 છે. m2 કેટલા છે? 0.2 અને v2 ડેશ 20 છે. તો આવશે 0.01v. આ 1 થઈ જશે ગુણાકાર. આ બેન ગુણાકાર કેટલો થઈ જશે? 4 થઈ જશે. જો પોઈન્ટ નીકળે એટલે 4. તો v બરાબર 5/0.01 એટલે v કેટલા થાય? 500 થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ. આપણો આન્સર આવશે C. આ બહુ સમજવા જેવું છે. દડો પડે છે, બરાબર સ્થિર થઈ જાય, પછી ગોળી અથડાય છે ઉપરથી. નેક્સ્ટ જોઈએ 16મું. ABC 3 પદાર્થો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર સમરેખ મૂકેલા છે. અહીંયા છે ને 3 પદાર્થ મૂકેલા છે. A, અચ્છા B, આ C પદાર્થ.
દળ છે m2m અને m. એ પદાર્થ 9 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બી તરફ ગતિ કરી અને બી સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. આ છે 9 મીટર પ્રતિ સેકન્ડ. આ સંઘાત બાદ બે પદાર્થ સી પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે. આને અથડાય એટલે આ ગતિમાં આવે, બરાબર. તો આમને અથડાય છે. તો મિત્રો, તો સંઘાત બાદ સી પદાર્થનો વેગ કેટલો? ચાલો, તો અહીંયા છે ને મિત્રો, બી પદાર્થનો વેગ ખૂબ ઇઝી છે. શું આવશે મિત્રો? m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ પ્રથમ પદાર્થનો વેગ. ચાલો, m2 કેટલા છે? 2m. m અને 2m. v1 છે 9. તો કેટલું થઈ જશે? mm ઉડી જશે. vb આવશે 2m છેદમાં 3m. mm ઉડી જશે 2/3 ઇન્ટુ 9. તો ભાગ ચલાવીએ 3, 6 જવાબ આવશે. સી માટે શું આવશે મિત્રો? સેમ આ જ રીતે vc ઇઝ ઇક્વલ ટુ m2 m1 પ્લસ m2 ઇન્ટુ vb. m2 કેટલા છે? m. આ કેટલા છે? m વત્તા 2m. vb કેટલા છે? 6. તો m છેદમાં 3m, તો 1 છેદમાં 3, 6, 2 મીટર પ્રતિ સેકન્ડ. આપણો આન્સર શું આવશે? એ. ત્યાર પછી નેક્સ્ટ, 5 મીટર ઊંચાઈએ રહેલા ઉપગ્રહમાંથી એક રબરના દડાને જે સ્થાન આગળના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અજ્ઞાત હોય તેવા સ્થાને નીચે પડતો મૂકવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈને 1.8 મીટર ઉછળે છે. આ ઉછાળામાં દડો ખાલી જગ્યા વેગનો અંશ ગુમાવશે. તો મિત્રો, અહીંયા રેસ્ટિટ્યુશન ગુણાંક શું આવશે ખબર છે? 2gh ઉપરથી h2/h1. કારણ કે 2g ઉડી જશે. અને બીજું મિત્રો, આપણી પાસે રેગ્યુલર સૂત્ર શું છે? v2/v1, બરાબર છે. તો આ બે હું સરખાવી દઉં છું. તો v2/v1 ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં h2/h1. તો શું આવશે? જમીન સાથે અથડાય 1.8 મીટર એટલે 1.8. h1 5 છે. v2/v1 18 છેદમાં 50. બે વડે ભાગ ચાલે. 9 છેદમાં 25. 3 છેદમાં 5. v2/v1. નેક્સ્ટ, h1 ઊંચાઈથી m દળનો એક દડો નીચે તરફ ગતિ કરતા જમીન સાથે અથડાઈને h2 ઊંચાઈ સુધી ઉછળે છે. ચાલો, તો આના માટે ઊંચાઈ માટે શું આવશે? નીચે તરફ છે તો 2gh આવશે. ઓકે, એનો વેગ v1 બરાબર 2gh. પણ ભાઈઓ બહેનો, અધો દિશા છે એટલો માઇનસ લખું છું. અને ઉપર બરાબર અધો દિશા માટે અને ઉધ્વ દિશા માટે v2 શું લખું છું? પ્લસ 2gh1 અને h2. તો અથડાઈને ત્યારે વેગમાનમાં ફેરફાર કેટલો? તો વેગમાનમાં શું આવશે મિત્રો? ડેલ્ટા p v2 માઇનસ v1 mv2 માઇનસ mv1. m કોમન કાઢું. v2 તરીકે આ 2gh2 અને માઇનસ 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 પ્લસ 2gh1. એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો? આમાંથી આખું સ્ક્વેર આ રીતે કરીએ તો પણ ચાલશે. કયું? 2gh1 2gh2 બરાબર સરવાળો m કોમન, એટલે આન્સર આવશે બી. નેક્સ્ટ, એક સ્કેટરનું દળ 3 કિલોગ્રામ અને પ્રારંભિક ઝડપ 32 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજાનું દળ 4 કિલોગ્રામ અને પ્રારંભિક ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ છે. સંઘાત બાદ તેમને સંયુક્ત ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગુમાવેલ ગતિ ઉર્જા. તો મિત્રો, સીધું પણ ગુમાવેલ ગતિ ઉર્જા લઈ શકાય. 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. શા માટે સીધું લઈ શકાય ખબર?
સંયુક્ત ઝડપ આપેલી છે એટલે નહીંતર તો આપણે શોધવી પડે. -1/m1 + m2 v². સંયુક્ત ઝડપ જો આપી છે 5. ચાલો તો અહીંયા શું આવશે? 1/m. તેના દળ કેટલું છે? 3. એની ઝડપ કેટલી છે? 32 + 1/2. દળ કેટલું છે? 4. એ ઝડપ કેટલી છે? 5 -1/2. સરવાળો કરો મિત્રો બેયનો. 3 અને 5 કેટલા આવશે? 3 અને 4 7. સંયુક્ત ઝડપ કેટલી છે? 5. અહીંયા 5નો વર્ગ આવશે. તો આમનું આપણે સાદુરૂપ આપીએ. 1/2 3 32 × 32 ઉડી જશે 16 રહેશે. ઓકે 16 તારી 48. 48 × 32 કરી નાખીએ એટલે કેટલા આવશે? 24 2 3 ચોક 12 14 પેટા 16 અને 1 8 અને 1 9. ઓકે ચાલો 1536 આનું આવશે પ્લસ આનું કેટલું આવશે? 2. 5નો વર્ગ 25. 25 અને 2 50. તો 50 આવશે. માઇનસ 5નો વર્ગ 25 બરાબર અને આ 7 છે તો 25 × 7 કરી નાખો ભાગ્યા 2. એને દળનો સરવાળો કેટલો થશે? 7. તો 25 × 7 35 3 17 175. 175 ભાગ્યા 2. ચલો આ બેનો સરવાળો કેટલો આવશે મિત્રો? 35 86 માઇનસ 175 ભાગ્યા 2. તો નિયર અબાઉટ તમે જોઈ શકો છો કેટલા 1400 આજુબાજુ આવી જાય. આનો તમે ભાગાકાર કરો બરાબર 160 બરાબર છે. 100 આ ધારો કે 180 લઈ લો. 180 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 180 એટલે 90 થઈ જાય. 90માંથી બાદ કરો બરાબર છે એટલે કેટલા આવશે મિત્રો? 15. આપણે 180 એટલે 90 આજુબાજુ આવશે. એમાંથી બાદ થાય એટલે 1500 નિયર અબાઉટ આવશે. ઓકે એટલે સી જવાબ આપણો આવશે. ચાલો ત્યાર પછી એમ દળનો એક દડો વી વેગથી ગતિ કરી એમ દળના સ્થિર દડા સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. જો એમ દળનો દડો છે વી વેગથી ગતિ કરે સ્મોલ એમ દળના સ્થિર દડા સાથે એમ વી' સંઘાત બાદ બીજો દડો સ્થિર થઈ જાય છે તો શું આવશે? એમ વી = સ્મોલ એમ દળનો દડો સ્થિર છે બરાબર છે. સંઘાત બાદ તો મિત્રો અહીંયા છે ને કેપિટલ એમ આવશે. કેપિટલ એમ બરાબર તો જ હોય ને બરાબર કારણ કે એમ દળનો દડો સ્થિર છે તો આ કેપિટલ એમ દળનો દડો સ્થિર થઈ જાય છે તો સ્મોલ એમ દળ માટે શું આવશે? એમ વી' બરાબર છે. હવે ગતિ ઉર્જા માટે એમ v² વત્તા 0 તો 1/2 m v². 1/2 કેન્સલ. ચાલો આ 1/2 કેન્સલ. હવે એમ વી ઇન્ટુ વી આવું કરી શકો અને એમ વી' ઇન્ટુ વી'. તો અહીંયા એમ વી' ને બદલે એમ વી મૂકો. અહીંયા એમ વી' જે દેખાય બરાબર છે એના બદલે હું એમ વી મૂકું છું. તો એમ વી ઇન્ટુ વી અહીંયા એમ વી મૂકું છું. આ વી' કેપિટલ એમ વી તો વી' બરાબર શું થશે? કેપિટલ વી થશે. ઓકે એટલે આન્સર બી. અહીંયા છે સુધારો છે કેપિટલ એમ દળનો દડો સ્થિર થઈ જાય છે. ચાલો નેક્સ્ટ છે m1 અને m2 દળના બે દડા છે. m2 is 2m1. બે ગોળાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને એકબીજાને અથડામણ અનુભવે છે. જો અથડામણ બાદ બંને ગોળાઓ સ્થિર થઈ જાય છે તથા m1 દળના
ગોળાનો પ્રારંભિક વેગ 12 મીટર પ્રતિ સેકન્ડ હોય તો M2 દળના ગોળાનો વેગ કેટલો? તો જો આ M1 V1 શું આવશે? વિરુદ્ધ દિશા છે ને એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવું આવશે M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. અને બીજું આપણને શું આપ્યું છે મિત્રો કે M2 ઇઝ ઇક્વલ ટુ 2M1. તો અહીંયા 2M1 મૂકી દઈએ, V2 કેન્સલ. V1 કેટલા છે મિત્રો? પહેલા 12 મીટર પ્રતિ સેકન્ડ છે તો આ 12 મીટર પ્રતિ સેકન્ડ, આ 2V2, V2 6 મીટર પ્રતિ સેકન્ડ આવશે. M2 દળના દડા માટે V2 છે. ઓકે, નેક્સ્ટ સમચિતિ સાથે 60ના કોણે 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરેલ એક બોમ્બ તેની મહત્તમ ઊંચાઈ પરના બિંદુએ 3 સમાન દળના ટુકડામાં વિસ્ફોટ પામે છે. બહુ સરસ મજાનું છે. આવી રીતે બોમ્બ ગતિ કરે છે, બરાબર છે. સમચિતિ સાથે 60નો કોણ છે, તેનો વેગમાન શું આવે? mv cos 60 i કેરેટ. હવે 3 સમાન ટુકડામાં વિભાજન પામે, તેમાંનો એક ટુકડો 100 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉધ્વ દિશામાં જાય ઉપર તરફ, અને બીજો અધો દિશામાં જાય છે. બીજો ટુકડો તેટલા જ વેગથી અધો દિશામાં જાય છે. જો બોમ્બનું કુલ દળ 3 કિલોગ્રામ હોય તો ત્રીજા ટુકડાની ગતિ ઉર્જા શોધો. તો 3 ટુકડા થાય ને મિત્રો, તો ત્રણેયનું દળ કેટલું થાય? 1 kg થાય. કારણ કે આ છે 3 કિલોગ્રામનો. ઓકે, તો આના માટે વેગમાન શું આવશે? P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. પહેલાં હું ત્રીજા ટુકડાનો વેગ શોધું છું, બરાબર છે. તો P કેટલા આવશે મિત્રો? mv cos 60 i કેરેટ ઇઝ ઇક્વલ ટુ M1 V1 શું આવશે મિત્રો? j કેરેટ આવશે, માઇનસ M2 V2 j કેરેટ પ્લસ M3 V3. આમનું દળ કેટલું છે? 3 કિલોગ્રામ. વેગ છે 200 અને cos 60 એટલે 1/2. અહીં થયું. હવે 3 ટુકડા તો 1, એમની ઝડપ છે 100. એ જ રીતે મિત્રો આ M2 શું થશે? 1 કિલોગ્રામ, ઝડપ છે 100 માઇનસ છે M3 પણ 1 જ છે, V3. તો અહીંયા છે ને મિત્રો 300 i કેરેટ આવશે. આવડી જાય 100 ને 3 વડે ગુણો, 300 i કેરેટ, પછી આ 100 છે કેરેટ માઇનસ 100 છે કેરેટ, અહીંયા જે આવશે પ્લસ V3. તો આ બંને ઉડી જશે. V3 300 i કેરેટ, તો V3 નું મૂલ્ય આવશે 300 મીટર પ્રતિ સેકન્ડ. આપણને શું કીધું છે? ગતિ ઉર્જા શોધવાની કીધી છે. તો K3 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv3 સ્ક્વેર. તો 1/2 M3 1 છે અને 300 નો વર્ગ, તો કેટલો આવશે મિત્રો? 90,000 આવશે. તો કિલો જૂલમાં કીધું છે એટલે 90 કિલો જૂલ આવશે. કહેજે 90 કિલો જૂલ કયું છે? એક મિનિટ મિત્રો, V3 300 તો 90 કિલો જૂલ જ આવશે. તો અહીંયા આપણે કંઈક સુધારી દઈએ છીએ, સી 90 કિલો જૂલ. ઓકે મિત્રો, ચાલો ત્યાર પછી 1 મિનિટ, સોરી, આ 1/2 છે ને, તો 1/2 90 અડધું 45 આવશે. એટલે આપણો જવાબ આવશે આ નહીં પણ 45. 1/2 વડે ભાગવાનું ને એટલે કેટલા આવશે? 45 કિલો જૂલ. એટલે બી જવાબ આવશે. નેક્સ્ટ 23મું, 8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરતો 8 કિલોગ્રામ દળનો એક ધાતુનો ગોળો માર્ગમાં આવતી અત્યંત મજબૂત અને મોટી દિવાલ સાથે
સંઘાત અનુભવે છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. મોટી દિવાલ સાથે ધાતુનો ગોળો અથડામણ અનુભવે છે એટલે એનો વેગ છે ને મિત્રો બદલાઈ જાય છે. વેગ છે ને વિરુદ્ધ દિશાનો થાય કારણ કે દિવાલને તો કોઈ અસર થવાની જ નથી એટલે વેગ -v થાય. બરાબર. તો અથડામણ બાદ આ ગોળાનો વેગ અને અંતિમ ગતિ ઉર્જા કેટલી? એટલે વેગ તો મળી ગયો -8 મીટર પ્રતિ સેકન્ડ અને ગતિ ઉર્જા કેટલી આવશે? 1/2 mv². ગોળાનું દળ કેટલું છે? 8 v' એટલે 64 આવશે. તો કેટલા આવશે? 32. 32 ગુણ્યા 8 કરી નાખીએ. 8 × 16, 1 8 × 24 અને 1 25, 256 જૂલ. -8 અને 256 જૂલ એટલે આન્સર આવશે એ. ત્યારબાદ સમાન દળ એમના બે બ્લોક પી અને ક્યુ એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર અનુક્રમે 3 મીટર પ્રતિ સેકન્ડ અને -5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા કરતા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો સંઘાત બાદ તેમના વેગનો ગુણોત્તર કેટલો? એટલે પી છે ને મિત્રો, પીનો વેગ છે કેટલો? 3 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો પીનો વેગ માઇનસ થઈ જાય છે, બદલાઈ જાય ને. માઇનસ શું થઈ જશે? v2 એટલે 5 થઈ જશે. જ્યારે vq કેટલા થઈ જશે? 3. એના વેગમાં કોઈ ફેરફાર થાય નહીં, મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, તો વેગમાનનો ગુણોત્તર આપણને કીધો છે. તો વેગમાન p માટે અને વેગમાન q માટે તો શું આવશે? mvp છેદમાં mvq. બરાબર છે. mp અને mq બંનેના દળ સરખા છે જુઓ, એટલે એમ ઉડી જશે. તો અહીંયા શું આવશે? વીપી કેટલા લીધા છે આપણે? 5. વીક્યુ કેટલા લીધા છે? 3. એટલે 5/3 આવશે. મતલબ આપણો આન્સર કયો આવશે? બી. એટલે આમ દાખલા થોડાક અઘરા છે આ MCQ, પણ એટલા બધા પણ અઘરા નથી કે આપણને કંઈ ખબર પડે જ નહીં. થોડુંક મિત્રો તમે ધ્યાન આપો એટલે એકદમ તમને આ ઇઝી લાગશે ટોપિક. નેક્સ્ટ આપણો છે 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ 14 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 6 કિલોગ્રામ દળના પદાર્થ સાથે સંઘાત અનુભવી તેની સાથે ચોંટી જાય છે. તો પદાર્થની ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે? હવે જો સીધું કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકાય. ગતિ ઉર્જાના ઘટાડોનો આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર પણ છે. બરાબર છે. અથવા બેને અલગ અલગ ગતિ ઉર્જા શોધો. બરાબર. અને કુલ ગતિ ઉર્જા છે. બરાબર, એ બાદ કરવી પડે. તો કુલ ગતિ ઉર્જા માટેનું સૂત્ર શું છે? પહેલા આપણે સેપરેટ ગતિ ઉર્જા શોધીએ. 4 કિલોગ્રામ દળના બ્લોક માટે K1 1/2 m1v1². તો 1/2 4 આવશે, 12 નો વર્ગ 144. તો કેટલા આવશે મિત્રો? 288 જૂલ. બીજું 6 કિલોગ્રામ દળના બ્લોક માટે આપણે જોઈએ તો K2. હવે અહીંયા છે ને 6 કિલોગ્રામ દળનો જે બ્લોક છે એનો મતલબ શરૂઆતમાં કેવો છે? ગતિ ઉર્જા સ્થિર હોય. બરાબર છે. સ્થિર શબ્દ નથી આપ્યો, પણ ગતિ કરતો કરતો 6 કિલોગ્રામ દળના બ્લોક સાથે સંઘાત અનુભવીને ચોંટી જાય છે. ચોંટી જાય એટલે અંતિમ આપણે વેગ શોધીએ તો શું આવે મિત્રો? m1v1 બરાબર m1 + m2 ઇન્ટુ v' આવશે. તો m1 4 આવશે 12, 6 ને 4 10, આ v' મળશે. 12 ચોક આપણને 48/10 એટલે 4.8 મીટર પ્રતિ સેકન્ડ. હવે ગતિ ઉર્જાનો ઘટાડો કેટલો આવશે? K1 પ્લસ K2 માઇનસ સંયુક્ત ઉર્જા. તો સંયુક્ત ઉર્જા પહેલા આપણે શોધીએ. 1/2 m1 + m2 ઇન્ટુ v' સ્ક્વેર. 1/2 m1 + m2 કેટલા છે મિત્રો? એનો સરવાળો 10 થાય છે. v' સ્ક્વેર આપણે કરીએ તો અહીંયા જોઈએ તો 48/10 48/10 આવી રીતનું થશે. 10 10 કેન્સલ, અહીંયા 24. બરાબર છે. તો 48 ને આપણે 24 વડે ગુણીએ છીએ અને /10 કરીએ છીએ. 0 કેટલા આવશે મિત્રો? 1093 આવશે. 1093 1093/10 એટલે 109 આવશે. 109.3. બરાબર છે. તો આ કેટલા આવશે મિત્રો? 109 × 10 = 109 × 10 = 109 × 3 = 109 × 3 = 109 × 10 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109 × 3 = 109
288 છે અને હવે ગતિ ઉર્જા કેટલી આવશે 288 માંથી 109 આપણે બાદ કરીએ તો કેટલા આવશે 9 કેટલા આવશે મિત્રો 179 એટલે નિયર અબાઉટ 172.8 આવશે ઓકે મિત્રો ત્યાર પછી મિત્રો સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ માટે રેસ્ટિટ્યુશન ગુણાંક એ ખૂબ ઇઝી એમસીક્યુ આવો પણ મિત્રો પૂછાય છે એમસીક્યુ તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન ગુણાંક 1 થાય છે મિત્રો કારણ કે V2 માઇનસ V1 છેદમાં V1 માઇનસ V2 બરાબર છે બે સરખા થાય ઉડી જાય એટલે 1 થાય છે મિત્રો તો આ હતા આપણે સંઘાત પાર્ટ 2 ના એમસીક્યુ અને ઘણા બધા સોલ્વ એમસીક્યુ કર્યા બરાબર છે આ જ એમસીક્યુ સતત મિત્રો પ્રેક્ટિસ કરતા રહો અને હજી પણ વધારે એમસીક્યુ માટે આપણે સ્પેશિયલ JEE ના જે લેક્ચર છે એ પણ તમે એટેન્ડ કરતા રહો થેન્ક યુ મિત્રો